ભાઈનો કોલ આવે ને મેટર થઈ જાય સોલ. એલા ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કેક આવીને વયા ગયા. કોઈનું નામ નિશાન નથી રહ્યું. તો અમે પણ કાંઈ બંગડી પહેરીને તો બેઠા નથી. દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે. તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો. તમને ખબર જ છે કે જયરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે, તો આપણી ટિકિટ કપાશે. એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો. આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે. મારે તમામ યુવાનોને પણ કહેવાનું, કોળી સમાજના, કે કોઈ છોડાવવા નહીં આવે. આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે. જય મુરલીધર, જય યદુવંશ. હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયાની અંદર એક ક્રેઝ ચાલે છે, બગદાણા બબાલ, બગદાણા બબાલ, દિવસ ઉગે ને બગદાણા બબાલ. તો આખરે આ બગદાણા બબાલ છે શું, એના વિશે મારે થોડુંક વિસ્તૃત વાર આપને જણાવવું છે. બગદાણા બબાલ એટલે એક રોજિંદી ગુજરાત અને ભારતમાં જે ઘટનાઓ બનતી હોય, જે આમ છે, મારકૂટની, આ તે કાંઈ જે ઘટનાઓ બનતી હોય એમાંની એક ઘટના છે. આપણે એમને સપોર્ટ નથી કરતા, પણ જે માર ખાનાર વ્યક્તિ છે નવનીત બાલદિયા, એ ખુદ એક ગુનેગાર છે અને ઘણા બધા ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ છે, બરાબર. તો એમને આધીન એમણે માર ખાધો અને જે કાંઈ ઘટના બનતી હોય એ ઘટના બની, તો એમને આટલી બધી હાઇલાઇટ લેવાની જરૂર શું છે? અને સામાન્ય નાગરિકો તો જે કોઈ હોય તે અલગ વાત છે, પણ કોળી સમાજના આગેવાનો, એમના અગ્રણીઓ, એ લોકો કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીના એવા નિવેદનો આવે કે અમે ધોકા ઉપાડીશું, અમારે કોઈના મતની જરૂર નથી. એલા ભાઈ, તમે જનતાના પ્રતિનિધિ છો તો પ્રતિનિધિત્વ કરો. ખોટા બીજા વાદ વિવાદ થાય બે સમાજ વચ્ચે, એવું કામ બંધ કરો. આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે, તો એમને ભાઈચારો જાળવવામાં મદદ કરો તમારાથી થાય તો. બાકી તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો. એમનાથી કોઈનું ભલું થવાનું નથી. અને તમે જે તમારા ચમચાઓને શીખવાડો છો, ભાઈનો કોલ આવે ને મેટર થઈ જાય સોલ. એલા ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કેક આવીને વયા ગયા. કોઈનું નામ નિશાન નથી રહ્યું, બરાબર. જેમણે સમાજ માટે, રાષ્ટ્ર માટે અને ગાયો માટે, બેનો દીકરીઓ માટે જેમણે કાંઈક કર્યું ને, પછી કોઈ પણ વરણ હોય, એમના ઇતિહાસ રહ્યા છે. એટલે એ ખોટા ફાંકામાં રહેવું નહીં. ભાઈનો કોલ આવે, કોઈ ભાઈના કોલ ટાણે આવતા નથી. અને ખોટે ખોટા મારે તમામ યુવાનોને પણ કહેવાનું, કોળી સમાજના, કે કોઈ છોડાવવા નહીં આવે. આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે. બાકી તો બગદાણા બબાલ પછીની ઘણી એવી મેટરો બની છે જેમાં કોઈ મુહોભાઈ, પરસોત્તમભાઈ કે હીરાભાઈ એકેય ડોકાણા નથી. અને રહી વાત અમારા જયરા જાતા આહિરની, જે અત્યારે કસ્ટડીમાં છે, તો આવી તો ઘણી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા રાજકીય નેતાઓ ઉપર, લોકો ઉપર આક્ષેપો લાગતા હોય છે. એનાથી કોઈ ફરક નથી પડતો આહિર સમાજને, કે જયરા જાતાને કે માયા આતાને પણ ફરક નથી પડતો, બરાબર. કોઈ પણનું કદ ઊંચું થાય એટલે કોઈને પેટમાં દુખતું હોય તો ખોટા આક્ષેપો નાખી અને ફરિયાદો થતી હોય છે. પણ એ કોર્ટ નક્કી કરશે કોણ ગુનેગાર છે, કોણ નિર્દોષ છે. એ કાંઈ મારો અને તમારો વિષય તો છે નહીં કોઈનો, બરાબર. પણ ખાસ જે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના જે ધંધા પરસોત્તમ સોલંકી ને હીરા સોલંકીએ જે આદરા છે, એ ધંધા બંધ કરો. અને તમે જે રાજકારણ કરવા આવ્યા છો એ બહુ નાનું અને તુચ્છ રાજકારણ છે. અમારો બાપ ભગવાન શ્રી કૃષ્ણ, યદુવંશી ક્ષત્રિય આહિર સમાજ, અમારો બાપ ભગવાન શ્રી કૃષ્ણ, આનાથી વધારે મોટો રાજકારણી કોણ હોય? ભગવાન શ્રી કૃષ્ણના થી મોટો કોઈ રાજકારણી હોઈ ન શકે.
એટલે અમે એના સીધી લીટીના સંતાનો છીએ. એટલે અમને રાજકારણ શીખવાડવાનું ન હોય. તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, અથવા તો તમે ખુલીને સામે આવો ને. નવનીત બાલધિયા જેવાના ખંભે બંદૂક ફોડીને શું કામ તમે સીટું લેવા માંગો છો? બરાબર, તમને ખબર જ છે કે જયરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે, તો આપણી ટિકિટ કપાશે. એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો, અમે એમનું નિવારણ કરી દેશું તમને. પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ, બીજાના ખંભે બંદૂક રાખી અને ફોડવાના ધંધા પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી તમે બંને બંધ કરજો, નહીતર આવનારી ચૂંટણીમાં તમને એનો જવાબ મળશે. અને તમારા ચમચાઓ એમ કે ભાવનગર ભાવનગર, ભાઈ ભાવનગરનો શેનો ભાઈ? કોનું ભાવનગર? ભાવનગર છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું. તમે પેલા ઇતિહાસ વાંચો. રાજપૂતોએ ભાવનગરમાં લોહી રેડ્યા છે, ત્યારે ઈ ભાવનગર ઉભું છે આજે અડીખમ. ઈ ગોહિલ કુળના શિરોમણીઓ આજે છે, હયાત છે. તમે એમની પાસેથી શીખો રાજકારણ કઈ રીતે કરાય. એટલે છે ને, અમને બીજી રાજકારણની વાતો શીખવાડવાના ધંધા બંધ કરો અને બે સમાજ વચ્ચે લઈ આવવાના સામસામા તમે બે ભાઈઓ બંધ કરો, નહીતર આગામી દિવસોમાં તમારે એમના પરિણામ ભોગવવા પડશે. અને તૈયારીમાં જ રહેજો. આમાં છે ને, નિવેદનો ઉપરથી લોકોની માનસિકતાની ખબર પડી જતી હોય છે. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી ધોકા ઉપાડવાની અને અમારે કોઈના મત નથી જોતવા, આવી જો વાહિયાત વાતો કરતા હોય તો અમે પણ કાંઈ બંગડી પહેરીને તો બેઠા નથી. દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે, અને આ બંધારણમાં પણ છૂટ છે. પોતાના આત્મરક્ષા માટે કોઈ સામેવાળા વ્યક્તિને હાનિ પહોંચાડવી, એનું બંધારણ પણ છૂટ આપે છે. બરાબર છે, આત્મરક્ષાનો દરેકને અધિકાર છે. એટલે ધોકા ઉપાડવાની વાતો કરતા હોય તો એ સ્પષ્ટતા કરે કે કઈ રીતે ધોકા ઉપાડવા છે એમને. તો સામે પક્ષે પણ બધા તૈયાર જ છે. એટલે આવી ખોટી વાતો ન કરવી. અને અમારા માયા હતાએ જે નિવેદન આપ્યું, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે સારું થશે, એક નિખાલસતાથી એમણે નિવેદન આપ્યું. પણ હવે અમે કહીએ છીએ યુવાનો, જે થશે તે સારું નહીં થાય, જરા પણ સારું નહીં થાય. અને એના માત્ર અમે લોકો દિલથી બોલતા, અમને કોઈ ભાષણનો શોખ નથી, પણ જે સમજે એને આટલું ઘણું છે. અને આપણો સમાજ અભણ, ભોળો અને શિક્ષિત નથી. એની માટે મેં દિવેશને કીધું, મારો દીકરો, મેં કીધું દિવેશ તું કંઈ એવું પ્રસંગ કર. અને દિવેશે મારા વિચાર કરી અને એના શિક્ષણ માટે ખૂબ મોટું પ્રયત્ન કર્યો છે. એમાં તમારા બધાનો સાથ જોઈએ અને કરજો. અમે લોકો કોઈ ડોનેશન નથી લેતા, તમારા છોકરા છોકરીઓને અમે ભણાવીએ. આવતા દિવસોમાં આ 10-15 વર્ષ પછી આ બેની દીકરીઓ અને માણસો જે આપણા ભણીએ ને, તો પછી બધાને લેવું પડે ક્યાંય બી આઈએસ ઓફિસમાં, પીઆઈમાં, પીએસઆઈમાં, ડીએસપી, ડીસી, આ બધા પ્રયત્ન આપણે કરવાના જ અને કરશું. હું જ્યાં સુધી જીવી ત્યાં સુધી આપણા સમાજને હું કોઈ દી નહીં ભૂલી શકું. હવે આ બધું એવું છે ભાઈ કે તમે પ્રાણે જસ લ્યો છો. જો બધું સારું થયું એમ માયાભાઈ અત્યારે કે છે, તો જો સારું થયું તું તો સારું વહેલું શું કામ થવા ન દીધું? તમે લ્યો. જો સારું થયું તો તમને ખબર જ હતી કે આ સારું થયું, તો તમારે વહેલું થવા દેવું જોઈતું હતું ને, એમ મારું કહેવાનું છે. પછી શું થઈ ગયું, આમાં અમુક લોકોની પૂંઠે બાવળીઓ ઉગે તો કે છાંયો થયો, પછી નાચનારીનું આંગણું વાંકવું. એમ હવે આપણે પછી માની જીદી વાત છે, પણ વાસ્તવતઃ એવું છે કે દરેક લોકો હવે આમ ધોલ મારી અને ગાલ રાતો રાખે છે. માયાભાઈએ પણ જે કીધું એ આ જ પ્રકરણમાં છે. નહીં તો એને શરૂઆતમાં તો મેં કીધું એમ જાહેર જીવનના વ્યક્તિ છે,
એને કીધું હોત કે ભાઈ આ રહ્યો મારો છોકરો ને મારા છોકરાને હું જ કબૂલ કરાવડાવી દઉં એ બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લે. આપણે જઈએ એ પીડિતના ઘરે, એને રિવોર્ડ એટલે કે એને જે મદદરૂપ થવાનું હોય એ થાય, અને ભૂલ થઈ ગઈ ક્ષમા યાચના, તો કદાચિત વહેલું પ્રકરણ પૂરું થયું હોત ને કદાચ માયાભાઈ વધુ મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા હોત. 5 ડાયા માણસોને લઈ જાય કે ભાઈ સોરી બાળક છે એનાથી થઈ ગયું, અપરિપક્વ છે, મારી જેમ નથી, કદાચ આ બન્યું હોય તો વાત કરું છું, તો માયાભાઈ ઉપર વધારે ઉઠ્યા હોત. એને બદલે આટલું બધું પીંજણ થઈ, ઠેઠ સુધી બધી વાતો થઈ, બચાવની પ્રક્રિયા દુનિયાભરની થઈ, તમે ટૂંકા પડ્યા એટલે અંતે એના એવિડન્સના આધારે સીટ જે છે એના તપાસનીશ અધિકારીઓએ એને જેલમાં પૂરવો પડ્યો. પછી હવે તમે એમ કહો કે હા સારું થયું. આ ગામડામાં કહેવાય છે કે કૂતરું રોટલી લઈ જાય આપણા ઘરમાંથી, રસોડામાંથી, એટલે એની વાહે ધોકો લઈને એક ભાઈ ઘરધણી દોડ્યો, ઓસરીમાં પોતે પડ્યો, કૂતરું પડ્યું, ઓલાને ધોકો માર્યો, કૂતરું ડેલી ટપીને બાયણે ગયું, આ ઠેઠ સુધી એની પાછળ ગયો, આખી શેરીના નાકા સુધી વાહે થયો, કૂતરું હાથમાં જ ન આવ્યું ને તો કે થયું હવે બચાડું ભલે ખાતું, આપણે જાણે પિતરું વાહે નહીં ખાતા. એટલે ભલા મને એમ ન હોય. એટલે આ બધી એવી સ્થિતિ છે. દાતારમાં દાતાર કાંડ થયેલો, ચાંદની હત્યાકાંડ, જેમાં કોળી સમાજની એક દીકરી અને એક બીજી દીકરી બંને દાતાર ઉતરી રહ્યા હતા અને 2 નરાધમો, જેને આપણે શબ્દમાં વાપરીએ મીડિયાની ભાષામાં, એ લોકોના હાથમાં આવી જાય છે બંને દીકરી. તો કોળી સમાજની દીકરી અને બંને દીકરી ફાઇટ કરે છે, સરેન્ડર થતી નથી બળાત્કાર ન કરવા દેવા માટે. ત્યારે બહુ ખરાબ રીતે છરી મારીને મર્ડર કરવામાં આવે છે બંને દીકરીઓના. એક દીકરીનું, એકનું, હા, કોળી સમાજની દીકરીનું, ચાંદની જેનું નામ હતું. તો બહુ મોટી ઘટના હતી એ વખતે, અને હું કવર કરવા ગયો. ત્યારે હું કવરેજ કરવા ગયો ત્યારે ઘટના સ્થળ ઉપર મેં જોયું, એટલે હું થોડો પર્સનલી એની આખી વાતને લેવા માંડ્યો, એમ પત્રકાર હોવા છતાં. અને ડીવાયએસપી છે ને બહુ ખરાબ વર્તન કરીને એ ઘટના સ્થળ સુધી ના આવે, એટલે મેં કીધું તમારે આવવું જોઈએ અહીંયા. બિલકુલ એની ફરજમાં આવે છે તો ના આવે, એટલે મેં એને આખી વાતને પર્સનલી લીધી. અને પછી બહુ એગ્રેશન સાથે મેં એ સ્ટોરી કવર કરી, મેં એનું ફોલોઅપ લીધું. આખો એ મામલો પોલિટિકલી સ્ટેટ લેવલનો બની ગયો. એટલે એ આખો મામલો જયારે પોલિટિકલી બન્યો, એટલે પુરુષોત્તમ સોલંકીએ પહેલી વાર એવું કીધું કે હું રાજીનામું આપી દઈશ જો ન્યાય નહીં મળે તો. અચ્છા, સિટિંગ મિનિસ્ટર ઓફ ધેટ ટાઈમ નરેન્દ્રભાઈની ત્યારે શરૂઆત. અને કોળી સમાજનો આજે પણ દબદબો છે વોટ બેંકની રીતે, અને એમાં પુરુષોત્તમ સોલંકીનો આજે પણ એટલો દબદબો છે. પુરુષોત્તમભાઈનું જબરજસ્ત પ્રભુત્વ છે. એટલે મારું પહેલો 1-to-1 કે જેમાં હું પુરુષોત્તમ સોલંકી સામે બેસીને સવાલ કરતો હોઉં. હવે રાજીનામાની વાત કરી હતી, પ્રેશર ઉભું કર્યું હતું સરકાર ઉપર, પણ પરિણામ કશું મળ્યું નહોતું. એટલે મેં ગિરનારની તળેટીમાં પુરુષોત્તમ સોલંકીને પહેલો સવાલ કર્યો, નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? એટલે કે ભાઈ કોને ડર લાગે છે? મારો ભૂતકાળ નરેન્દ્ર મોદીને ખબર છે, એવું પુરુષોત્તમભાઈએ કહ્યું. હા, કયો ભૂતકાળ? અંધેરી, મુંબઈનો. કારણ કે મુંબઈ વાળો. કીધું બરાબર છે પુરુષોત્તમભાઈ, પણ તમે રાજીનામું ના આપ્યું અને કઈ પરિણામ મળ્યું નથી એટલે ડર લાગે છે. અરે ના ભાઈ, મેં નાના પડી કે તને નથી ડર લાગતો મને. આખો મારો ઇન્ટરવ્યુ મને યાદ છે, ત્યારે ઈટીવીની હેડલાઇન હતી, નરેન્દ્ર મોદીને મારો ભૂતકાળ ખબર છે, પુરુષોત્તમ સોલંકી. સ્પાઇસી. યસ. ઇન્ટરવ્યુ પૂરો થયો એટલે મને કે દિનેશ કુમાર, હું જોઈ શકું ઇન્ટરવ્યુ? મેં તો આવું કેસેટ રિવાઇન્ડ કરું એટલે તમને પ્લે કરું તમે જોઈ શકો. પણ પુરુષોત્તમ સોલંકી સેન્સરશિપમાં માને છે? હા, એવું પૂછ્યું. હા, બરાબર, બિલકુલ કીધું. અમે બંને પહેલી વાર રૂબરૂ મળ્યા હતા કોળી સમાજની વાડીમાં, ગિરનાર તળેટીની ગોદમાં અમે ઇન્ટરવ્યુ કરેલો. નાના જવા દે કે પુરુષોત્તમભાઈ કે ના બિલકુલ જોવું નથી. તો એમ મને વાંધો નથી, પણ જો પુરુષોત્તમ સોલંકી રિવ્યુ કરે તો હું જે ઇમેજ સાથે આવ્યો હતો પુરુષોત્તમ સોલંકી એટલે ભાઈ, તું તો ડરે છે, તો મને કે ના તું જવા દે.